વેલકમ ટુ સિંક યુ સંવાદ. આજે મ્યુચ્યુઅલ ફંડ બિગિનર સિરીઝના પાર્ટ 2 ની અંદર આપણે જે ફર્સ્ટ પાર્ટમાં સમજ્યા હતા કે મ્યુચ્યુઅલ ફંડની અંદર સૌથી મહત્વની વસ્તુ છે તો એનો ફંડ મેનેજર કે જે આપણો ટીમનો સિલેક્ટર છે અને ટીમ કે જે આપણો પોર્ટફોલિયો છે. એટલે આજે આપણા મ્યુચ્યુઅલ ફંડ સિરીઝના પાર્ટ 2માં આપણે જે પાર્ટ 1માં શીખ્યા હતા ત્યાંથી જ શરૂઆત કરીશું કે મ્યુચ્યુઅલ ફંડની અંદર સૌથી મહત્વની વસ્તુ જો આપણે ચેક કરવાની છે કાં તો સમજવાની છે એ કે આપણી ટીમ કેવું પરફોર્મ કરી રહી છે, એટલે કે આપણો પોર્ટફોલિયો કેવી રીતે પરફોર્મ કરી રહ્યો છે, અને બીજું કે આપણે ટીમનું સિલેક્શન ફંડ મેનેજર કઈ રીતે કરી રહ્યો છે. એટલે આ બે વસ્તુ સમજવા માટે આપણે અલગ અલગ પ્રકારની ટર્મ્સ મ્યુચ્યુઅલ ફંડની સમજીશું. મિત્રો, આ પાર્ટની અંદર હું તમને ડાયરેક્ટ valueresearchonline.com વેબસાઇટ પર જઈ ત્યાંથી અલગ અલગ ટર્મ્સ લઈશ અને જે ફંડ મેનેજર છે અને પોર્ટફોલિયો સાથે કઈ રીતે લિંક છે એ સમજાવી દઈશ. સાથે સાથે હું એક એક્સેલનો પણ ઉપયોગ કરીશ જેમાં તમને સમજાવવા માટે જ્યારે પણ તમે આ વિડીયો જુઓ ત્યારે ધીરે ધીરે એ એક્સેલમાં સમજી શકશો કે કઈ રીતે મેં કેલ્ક્યુલેશન કર્યું છે એ અલગ અલગ રેશિયોઝનું. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં સમજવા માટે જે મહત્વના રેશિયોઝ છે ઘણી વખત એ આપણે સ્ટોકના સ્પેસિફિક પણ સમજવાના થતા હોય છે. એટલે આ વિડીયોની અંદર તમે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. વિડીયો થોડોક ફાસ્ટ લાગશે, કે તમને જ્યારે એવું લાગે કે આ સમજાઈ નથી રહ્યું ત્યારે પોઝ કરી અને શાંતિથી વિડીયોમાં જોઈ લેજો. મિત્રો, ચાલો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. મિત્રો, હવે સમજીએ તો આપણે વાત થઈ હતી એ રીતે અહીંયા જઈએ તો valueresearchonline.com પર તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડનું નામ લખશો એટલે એ આવી જશે. હવે આપણે એક સમજવા માટે જો બહુ ફેમસ ફંડ છે પરાગ પરીખ ફ્લેક્સી કેપનું ફંડનું નામ લખી રહ્યા છે. મિત્રો, આ કોઈ પણ બાય અને સેલની રેકમેન્ડેશન નથી. હું તમને સમજાવવા માટે એક ફંડનું ઉદાહરણ લઈને જ તેમાંથી અલગ અલગ ટર્મ્સ તમને સમજાવી દઈશ. એટલા માટે અહીંયા લઈ રહ્યો છું. આમાં કોઈ પણ બાય અને સેલનું રિકમેન્ડેશન છે નહીં. હવે આપણે રેગ્યુલર પ્લાનમાં જઈએ એટલે અહીંયા આપણને ખ્યાલ આવશે કે કયા કયા ટાઈપના ટર્મ્સ હોય છે મ્યુચ્યુઅલ ફંડની અંદર. તો આપણે પહેલા પાર્ટમાં સમજ્યા હતા કે ઇક્વિટી અને ડેપ્ટ ટાઈપના અલગ અલગ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે. અહીંયા શું જોઈ શકીએ છીએ કે 76% ઇક્વિટી છે, એટલે મોસ્ટલી ઇક્વિટી વાળો ઇક્વિટી એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ છે. હવે એમાં જઈએ તો આપણે કીધું તો એમ મુખ્ય હાર્ટ મ્યુચ્યુઅલ ફંડનું છે પોર્ટફોલિયો. તો પોર્ટફોલિયો રિલેટેડ ટર્મ્સ અહીંયા જોઈ શકીએ છીએ. તો નંબર ઓફ સ્ટોક્સ એટલે કેટલા સ્ટોક છે મ્યુચ્યુઅલ ફંડની અંદર, તો અહીંયા ખ્યાલ આવી જાય છે. ટોપ 10 સ્ટોક્સ એટલે પહેલા 10 સ્ટોકની અંદર કેટલું ઇન્વેસ્ટમેન્ટ આ ફંડે કરેલું છે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 50% આસપાસ ટોપ 10 સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. પછી સમજીએ પોર્ટફોલિયો પીબી રેશિયો. મિત્રો, સૌથી મહત્વની વસ્તુ મ્યુચ્યુઅલ ફંડની અંદર એનો પોર્ટફોલિયો છે. હવે પોર્ટફોલિયોના કયા કયા ટર્મ્સ છે ચેક કરવાના માટે એ આપણે જોઈ રહ્યા છીએ. તો અહીંયા જોયું કે પોર્ટફોલિયો પીબી રેશિયો. હવે પોર્ટફોલિયો પીબી રેશિયો મતલબ આખા પોર્ટફોલિયોની અંદર જેટલા પણ સ્ટોક્સ છે, આપણે પહેલા જ જોઈ લીધું કે ટોટલ 76% ની આસપાસ સ્ટોક્સનો પોર્ટફોલિયો છે. હવે એ 76% જે સ્ટોક્સ છે એનો પોર્ટફોલિયો પીબી રેશિયો મતલબ કમ્બાઇન્ડ 76% જે આ પોર્ટફોલિયોની અંદર સ્ટોક્સ છે એનો પીબી રેશિયો કેટલો છે, તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે પોર્ટફોલિયો પીબી રેશિયો કમ્બાઇન્ડ 3.41 છે. એ પીબી રેશિયો એટલે શું એ આપણે સમજવાનું છે. તો આપણે એની માટે બહુ સિમ્પલ છે કે જે પણ કંપનીના સ્ટોક્સ છે એ કંપનીના સ્ટોક્સના ટોટલ જે નેટવર્થ એટલે ટોટલ એસેટ માઇનસ લાયબિલિટીઝ. હવે એસેટ્સ ને લાયબિલિટીઝમાં ના પડશો, ટોટલ જેની નેટવર્થ મતલબ એની માર્કેટ કેપ વધતા જે એને પર દેવું છે એનો સરવાળો કરીને એની નેટવર્થ નીકળશે. એટલે નેટવર્થ મતલબ એના નેટવર્થના ગુણાંકમાં જે પોર્ટફોલિયો પીબી રેશિયો મળશે. ફરીથી સમજીએ, કોઈ પણ કંપનીનો પીબી રેશિયો મતલબ એની નેટવર્થના ગુણાંકમાં કેટલો ભાવ એને આ કંપનીને આજે માર્કેટમાં મળી રહ્યો છે. બરાબર. હવે બીજું છે પોર્ટફોલિયો પી રેશિયો, કે કંપનીના નેટ પ્રોફિટના ગુણાંકમાં એમને કેટલો ભાવ મળી રહ્યો છે. હવે અહીંયા પોર્ટફોલિયો છે મતલબ ટોટલ કંપની જે 76% ઇન્વેસ્ટમેન્ટ પરાગ પરીખ ફ્લેક્સી કેપનું કંપનીઝમાં છે, સ્ટોક્સમાં છે, તો ટોટલ જેટલા સ્ટોક્સ છે એ કમ્બાઇન્ડ સ્ટોક્સનો એવરેજ પી રેશિયો, અહીંયા કમ્બાઇન્ડ સ્ટોક્સનો પી રેશિયો છે 18.63. મતલબ એ આપણે પરાગ પરીખ ફ્લેક્સી કેપનો જે કમ્બાઇન્ડ કંપનીઝ છે એના નેટ પ્રોફિટના કેટલા ગુણાંકમાં આપણે એને વેલ્યુ આપી રહ્યા છે એને કહીશું પોર્ટફોલિયો પી રેશિયો.
હવે પી રેશિયો તમારે બેઝિક સમજવું હોય કે કારણ કે મેં કીધું એમ પોર્ટફોલિયો સમજવું બહુ મહત્વ છે, એટલા માટે અહીંયા તમને ધીરે ધીરે સમજાઈ રહ્યો છું કે તમારે જો પી રેશિયો સમજવો હોય તો એક screenrun.com ની વેબસાઇટ પર આપણે જઈએ ને ત્યાંથી હું તમને સમજાવી દઈશ કે કંપનીનો પી રેશિયો કઈ રીતે ગણી શકાય. આ કંપની છે તો આનો પી રેશિયો અહીંયા બતાવી રહ્યો હશે 30.8 છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પી રેશિયો 30.8 છે. હવે આપણે પી રેશિયોને કઈ રીતે કેલ્ક્યુલેટ કર્યું એ સમજી લઈએ. તો નેટ પ્રોફિટ જે કંપનીનો હશે વર્ષનો, એટલે લાસ્ટ વર્ષનો 26 નેટ પ્રોફિટ છે. હવે આપણે એક્સેલ પર જતા રહીએ. આપણે જોયું કે પોર્ટફોલિયો નો પી રેશિયો જે હતો, પરંતુ આપણે સમજ્યા કે પોર્ટફોલિયો પી રેશિયો કમ્બાઇન 76% જે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનું સ્ટોક્સમાં હતું, તો કમ્બાઇન 76% કંપનીનો એવરેજ કરીને પી રેશિયો મળ્યો પોર્ટફોલિયો માટે. પણ આપણે ઇન્ડિવિજ્યુઅલ કંપની માટે અહીંયા પી રેશિયો સમજીશું તો આપણને ઓટોમેટિક ખ્યાલ જશે કે એવરેજ કમ્બાઇન પી રેશિયો કઈ રીતે નીકળે છે. તો આપણે જોયું કે અહીંયા આપણા ઉદાહરણમાં મેક પાવર પી કરીને કંપની છે, મેક પાવર સીએનસી કરીને, એનો નેટ પ્રોફિટ છે 26 કરોડ રૂપિયા. મેક પાવર સી નો આપણે જોયું કે અહીંયા આપણે જોયું કે મેક પાવર સીએનસી નો 2025 નો નેટ પ્રોફિટ છે 26 કરોડ રૂપિયા. અહીંયા આપણે એક્સેલમાં ગયા 26 કરોડ ના ગુણાંકમાં જે હશે એ આપણે પી રેશિયો ગણીશું. 26 કરોડ ગુણ્યા પી રેશિયો કેટલો છે મિત્રો? તો 30.8. 26 ગુણ્યા 30.8 કરીશું એટલે જોઈએ તો 800 કરોડ એ આપણી કંપનીનો ભાવ આવી ગયો, એટલે કે માર્કેટ કેપ આપણે જોઈ શકીએ છીએ 877 કરોડ, એટલે ઓલમોસ્ટ સેમ જ છે. એટલે બહુ સ્પષ્ટ છે કે પી રેશિયો એટલે નેટ પ્રોફિટના ગુણ્યા જે કરીને કંપનીનો ટોટલ વેલ્યુ જે આજે માર્કેટમાં જેમાં કંપની વેચાઈ રહી છે એ આવી જશે. એટલે પી રેશિયો સમજવા માટે શું સમજવાનું છે કે કંપનીના નેટ પ્રોફિટના ગુણાંકમાં જે મલ્ટિપલ માર્કેટ એને આપતું હોય છે એ આપણો પી રેશિયો હશે. એટલે 1 રૂપિયા કમાવા માટે અહીંયા આપણે 30 રૂપિયા આપી રહ્યા છીએ એવું કહેવાય, બરાબર? કારણ કે 26 રૂપિયા કમાવા માટે આપણે ટોટલ કેટલા હતું? 800 રૂપિયા આપ્યા. મતલબ 1 રૂપિયા કમાવા માટે જે આપણે મલ્ટિપલ આપીએ છીએ, 1 રૂપિયા કમાવા માટે જે રૂપિયા આપણે આપીએ છીએ એને કહીશું પી રેશિયો. હવે આપણો જે મ્યુચ્યુઅલ ફંડ છે અહીંયા જોયા જઈએ તો 1 રૂપિયો કમાવા માટે પોર્ટફોલિયોનો પી રેશિયો કેટલો છે? તો 18 રૂપિયા આપી રહ્યો છે. મતલબ 1 રૂપિયો કમાવા માટે 18 રૂપિયા, મતલબ 1 રૂપિયા કમાવા માટે ઓછા રૂપિયા એટલે 18 રૂપિયા આપી રહ્યો છે. એટલે જેમ પી રેશિયો ઓછો હશે એમ સારું હશે. પરંતુ હંમેશા ખાલી પી રેશિયો જોઈને તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો નહીં, કારણ કે અલગ અલગ ટાઈપના સ્ટોક્સ હોય છે. પરંતુ જેટલો પી રેશિયો ખાસ કરીને વેલ્યુ પ્રકારની સ્ટ્રેટેજીમાં ઓછો હશે એમ સારું હશે. મિત્રો, પી રેશિયો તમે શાંતિથી વિડીયોમાં પોઝ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે પી રેશિયો આપણે જ્યારે પોર્ટફોલિયો રિવ્યુ કરીએ છીએ ત્યારે ખૂબ જ મહત્વનું એક ફેક્ટર છે. હવે આગળ જઈએ તો પી રેશિયો પછી સમજીએ આપણે કે કયા કયા મહત્વના ફેક્ટર્સ છે આપણા ચેક કરવાના પોર્ટફોલિયો ઓફ મ્યુચ્યુઅલ ફંડમાં. હવે અહીંયા જોઈએ છે તો સેક્ટર એલોકેશન. હવે સેક્ટર એટલે કયા કયા સેક્ટર? તો ફાઇનાન્શિયલ એટલે બેંક એનબીએફસી જે હોય છે કે જે આપણે લોન આપતી હોય છે એ બધા ફાઇનાન્શિયલ્સમાં આવે છે. ટેકનોલોજી જેમ કે આઈટી કંપનીઝ છે, અલગ અલગ પ્રકારની ટેકનોલોજીની કંપની છે એ ટેકનોલોજી સેક્ટરમાં આવશે. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી એટલે જે એફએમસીજી કંપની હોય છે જેમ કે ડાબર છે, પછી નેસ્લે છે, એ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી આવશે. એનર્જી એન્ડ યુટિલિટીઝ મતલબ જે આપણને ઘરે પાવર આવતો હોય છે તો એ આપણા ઘરે જે વીજળી આવે છે એ જે પહોંચાડતી કંપનીઝ હોય છે જેમ કે ટોરેન્ટ પાવર છે, એ ટાઈપની કંપનીઝને એનર્જી એન્ડ યુટિલિટીઝ કહીશું. મટીરિયલ્સ એટલે અલગ અલગ પ્રકારના મટીરિયલ્સ છે એ જે આપણને પહોંચાડતી હોય છે એને આપણે મટીરિયલ્સ કંપની કહીશું. હેલ્થ કેર એટલે કે આરોગ્યને રિલેટેડ કંપની જેમ કે આપણા હોસ્પિટલ્સ છે અને બીજી અલગ અલગ પ્રકારની ઝાયડસ વેલનેસ છે કે જે અલગ અલગ હેલ્થ રિલેટેડ પ્રોડક્ટ્સ બનાવે છે. ઇન્ડસ્ટ્રીયલ મતલબ કે જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે જે યુઝ થતા હશે એ ટાઈપના કમ્પોનન્ટ બનાવતી હશે એને ઇન્ડસ્ટ્રીયલ કંપની કહીશું. રિયલ એસ્ટેટ એટલે આપણે જાણીએ જ છીએ કે જે ડેવલપર્સ હોય છે કે જે આપણે માટે રિયલ એસ્ટેટ એટલે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ બનાવતા હોય છે એ ટાઈપની કંપનીને આપણે રિયલ એસ્ટેટ કહીશું. એટલે આ રીતે તમને ખ્યાલ છે કે તમારું મ્યુચ્યુઅલ ફંડમાં તમારો ફંડ મેનેજર કયા કયા સેક્ટરમાં એટલે ફાઇનાન્શિયલ બેંકમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે. તો અહીંયા જોઈએ છે તો એમનું હાઈએસ્ટ એલોકેશન
બેંકમાં છે, એટલે કે ફાઇનાન્શિયલ્સમાં છે. 27.77% ફાઇનાન્શિયલ્સમાં છે. એ જ રીતે હવે અહીંયા સ્પેસિફિક કયા કયા સ્ટોકમાં છે ટોપ હોલ્ડિંગ સાથે આવી ગયું છે. તો એચડીએફસી બેંકમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ 7.99% ઓફ એસેટ્સ, મતલબ મ્યુચ્યુઅલ ફંડના જે 100% એસેટ્સ છે, 100% એસેટ્સ છે એમાંથી 8% ઇન્વેસ્ટમેન્ટ માત્ર એચડીએફસી બેંકમાં છે. એ રીતે બધા જ હોલ્ડિંગ છે, પાવર ગ્રીડ છે, કોલ ઇન્ડિયા છે. અહીંયા હું તમને પ્રેક્ટિકલી તમે ગમે તે દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો શું શું જોવાનું છે એ રેશિયોઝ સાથે સાથે એને ચેક કરતા પણ આપણે એક valueresearchonline.com પર જોઈ લઈએ છીએ. તો એ આપણે જોઈ શકીએ છીએ કઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલા પર્સન્ટેજ છે એ આપણને અહીંયા બતાવી રહ્યું છે કે પોર્ટફોલિયોના 2.42% છે, 1.3% છે, 1.26% છે. એટલે પર્સન્ટેજ ઓફ એસેટ બીજું કશું નથી, આમાં કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. ટોટલ જે પોર્ટફોલિયો છે એના કેટલા પર્સન્ટેજ આ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં છે એ બતાવી રહ્યું છે. ટોટલ પર્સન્ટેજ ઓફ પોર્ટફોલિયોમાંથી કેટલા પર્સન્ટેજ આ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં આ પોર્ટફોલિયો મેનેજરે ઇન્વેસ્ટ કરેલું છે એ અહીંયા બતાવી રહ્યું છે. તો 1.24% ઝાયડસ વેલનેસમાં છે, 0.99% બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં છે, બરાબર. પછી આપણે જોઈએ તો ઇન્ફોસિસમાં 1.24 છે, ડોક્ટર રેડ્ડીઝ લેબમાં 1.26 છે. તો આ બધું પર્સન્ટેજ ઓફ પોર્ટફોલિયો જે પરાગ પરીખ ફ્લેક્સી કેપનું છે એ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ બતાવી રહ્યું છે. હવે એનાથી નીચે જતા રહીએ તો બીજા જે રેશિયોઝ છે ફંડ માટેના એ સમજીએ. તો અહીંયા અધર્સમાં જઈશું તો અહીંયા બતાવી રહ્યું છે કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું, મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું હોય છે. તો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 1000 રૂપિયા છે. મિનિમમ એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ મતલબ એક વાર તમે 1000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો બીજી વખત જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશો ત્યારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, તો 1000 રૂપિયા છે. એ જ રીતે અલગ અલગ વસ્તુઓ એ સમજાય છે જે આપણે આરામથી સમજી શકીએ છીએ, એમાં કંઈ ખાસ છે નહીં સમજાવવાનું. હવે જતા રહીએ કે આપણે એસેટ્સ. હવે એસેટ્સ એટલે તમે એને AUM પણ સમજી શકો છો. એસેટ્સ ફરીથી કહું છું, એસેટ્સ એટલે તમે એને AUM પણ સમજી શકો છો, મતલબ એસેટ્સ અંડર મેનેજમેન્ટ. વારંવાર આ વર્ડ યુઝ થતો હશે મ્યુચ્યુઅલ ફંડના જે પણ અલગ અલગ ખાસ જે એના વેબસાઇટ્સ હોય છે અને ઓનલાઈન ઘણી વખત તમે સાંભળતા હશો કે એક્સપર્ટ્સ કહેતા હશે કે આ મ્યુચ્યુઅલ ફંડનું AUM આટલું થઈ ગયું. એટલે AUM કશું નથી, એસેટ્સ અંડર મેનેજમેન્ટ. ટોટલ રૂપિયા જેટલા આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ સાથે સાથે જે ઇન્વેસ્ટ કરેલા રૂપિયા ઓવર ધ ટાઈમ વધતા હોય છે, માર્કેટના જે ગ્રોથ થાય છે પોર્ટફોલિયોનો આપણું એ પ્રમાણે એ એસેટ્સની વેલ્યુ વધતું હોય છે. તો જે એસેટ્સની વેલ્યુ છે, ટોટલ વેલ્યુ, એને આપણે કહીએ છીએ AUM. અને AUM અહીંયા કેટલું છે તો 1,13,281 કરોડ, બરાબર. હવે ટર્નઓવર. હવે આ ટર્નઓવર છે પોર્ટફોલિયો ટર્નઓવર છે. પોર્ટફોલિયો ટર્નઓવર મતલબ મિત્રો કે 18% ટર્નઓવર છે. મતલબ આપણે જ્યારે 100% ટર્નઓવર હોય મતલબ એક વર્ષની અંદર આપણો પોર્ટફોલિયો કેટલો ચેન્જ થયો. હવે એક વર્ષની અંદર 18% ટર્નઓવર છે આ મ્યુચ્યુઅલ ફંડનું, તો મતલબ કે એક વર્ષની અંદર 18% સ્ટોક્સ આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે બદલી નાખ્યા, બરાબર. ટર્નઓવર મતલબ બદલી નાખવું. 100% ટર્નઓવર હોય તમારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો મતલબ 100% સ્ટોક્સ તમારા ફંડ મેનેજરે એક વર્ષ દરમિયાન બદલી નાખ્યા. જ્યારે 18% ટર્નઓવર છે મતલબ એક વર્ષની અંદર તમારા મ્યુચ્યુઅલ ફંડ મેનેજરે 18% સ્ટોક ટોટલ પોર્ટફોલિયોમાંથી બદલી નાખ્યા. એટલે મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો ટર્નઓવર એ ખૂબ જ મહત્વનો સમજવાનો એક રેશિયો છે. કારણ કે જો તમારો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર વર્ષ દરમિયાન 100%થી વધારે ટર્નઓવર ધરાવે છે મતલબ એ વારંવાર સ્ટોક્સ બદલ્યા કરે છે, એને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ રાખવાનો કોન્ફિડન્સ નથી. અહીંયા 18% છે મતલબ તમારા આ મ્યુચ્યુઅલ ફંડ મેનેજરને એના પોતાના ઇન્વેસ્ટ કરેલા સ્ટોક્સ પર ખાસો એવો વિશ્વાસ છે, કારણ કે 100 માંથી માત્ર 18% જ એટલે કે 18% જ પોર્ટફોલિયો ચેન્જ થાય છે. અને જેમ ટર્નઓવર રેશિયો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના પોર્ટફોલિયો મ્યુચ્યુઅલ ફંડની અંદર વધારે હોય તો ચોક્કસ એ તમારે વિચારવું જોઈએ કે કયા ટાઈપનો ફંડ મેનેજર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે. જ્યારે તમે શોર્ટ ટર્મ માટેના કોઈ ફંડમાં ઇન્વેસ્ટેડ હોય તો 100% એમાં ટર્નઓવર વધારે હોઈ શકે છે. પરંતુ લોંગ ટર્મ જે ફંડમાં તમે ઇન્વેસ્ટેડ હોય તો એ ટાઈપના ફંડની અંદર ટર્નઓવર રેશિયો 30-40%થી વધારે હોય તો તમારે ચોક્કસ એને સમજવાનો, એની સ્ટ્રેટેજી સમજવાનો અને એમાં ઊંડાણમાં પૂર્વક જવાનો પ્રયત્ન કરવો જોઈએ. વારંવાર મ્યુચ્યુઅલ ફંડની એક બીજી ટર્મ યુઝ થતી હોય છે જે તમે વારંવાર સાંભળશો, જેને કહેવાય છે માર્કેટ કેપિટલાઇઝેશન. હવે માર્કેટ કેપિટલાઇઝેશન એટલે શું મિત્રો? માની લો કે કોઈ પણ કંપની ટોટલ કેટલા રૂપિયામાં વેચાઈ રહી છે એને આપણે કહીશું માર્કેટ કેપિટલાઇઝેશન. હવે અહીંયા સમજીએ તો આપણે અહીંયા જોઈએ છે તો 19,11,000 કરોડ 597 19,11,597 કરોડની અંદર આખી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી
માર્કેટમાં વેચાઈ રહી છે. મતલબ માર્કેટ કેપ ઓફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કેટલો છે? તો 19,11,597. એટલે મિત્રો બહુ સ્પષ્ટ છે કે જ્યારે પણ આપણે સાંભળીએ કે માર્કેટ કેપ આ કંપનીની આટલી છે, તો યાદ રાખવાનું કે એ કંપની માર્કેટની અંદર, સ્ટોક માર્કેટની અંદર કેટલા રૂપિયામાં વેચાઈ રહી છે, સમગ્ર કંપની સ્ટોક માર્કેટની અંદર કેટલા રૂપિયામાં વેચાઈ રહી છે એને કહીશું માર્કેટ કેપ યા તો માર્કેટ કેપિટલાઇઝેશન. બરાબર. હવે એની નીચે છે સ્ટોક પી, કે કંપનીનો નેટ પ્રોફિટ અહીંયા છે 30,700 ને નહીં, સોરી આ તો એક મહિનાનું એક ક્વાર્ટરનું છે, 94,647 કરોડ રૂપિયા એ કંપનીનો નેટ પ્રોફિટ છે. જ્યારે એની માર્કેટ કેપ કેટલી છે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ કેપ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયાથી કોપી કરી લઈએ. બરાબર. ડિવાઇડેડ બાય કંપનીની માર્કેટ કેપ, મતલબ એના નેટ પ્રોફિટના ગુણાંકમાં. એટલે આપણે અહીંયા જોઈએ તો 94,647 એનો નેટ પ્રોફિટ છે. બરાબર. તો આપણે માર્કેટ કેપ જે ટોટલ કંપની જેટલામાં વેચાઈ રહી છે 20, એટલે કે 1 રૂપિયો કમાવા માટે માર્કેટ રિલાયન્સને 20 રૂપિયા આપી રહ્યું છે. ફરીથી સમજીએ કે જ્યારે પણ કોઈ કંપનીનું આપણે પી રેશિયોના માર્કેટ કેપ સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? તો કંપની જે ભાવમાં માર્કેટમાં વેચાઈ રહી છે એને આપણે કહીશું માર્કેટ કેપ. હવે માર્કેટ કેપ એ હંમેશા, જો તમારે પી રેશિયો સમજવું હોય તો એનો નેટ પ્રોફિટ એ કંપનીનો જાણવો પડશે. હવે આ કંપનીનો નેટ પ્રોફિટ છે 94,647 કરોડ રૂપિયા. એટલે આપણે એક્સેલમાં ગયા, એક્સેલમાં જઈ અને આપણે નાખી લીધું કે ભાઈ ટોટલ કંપની કેટલામાં વેચાઈ રહી છે, ડિવાઇડેડ બાય નેટ પ્રોફિટ જે છે એ આવી જશે તમારો પી રેશિયો. મતલબ માર્કેટ 1 રૂપિયો કમાવા માટે આ કંપનીને કેટલા રૂપિયા આપી રહ્યું છે? તો 20 રૂપિયા આપી રહ્યું છે. એ જ રીતે અલગ અલગ કંપનીનું અલગ અલગ પી રેશિયો હોય છે. એ જ રીતે તમામ કમ્બાઇન્ડ કંપનીનું થઈ અને આપણે પોર્ટફોલિયોનો પી રેશિયો બની જશે. હવે પીબી રેશિયો, તો પીબી રેશિયો મતલબ કંપનીના ટોટલ જેટલા એસેટ્સ છે, બરાબર, ટોટલ જેટલી એસેટ્સ છે અને વત્તા જે લાયબિલિટી છે એ કર્યા પછી કંપની જેટલી નેટવર્થ થાય છે એ નેટવર્થના ગુણાંકમાં જે માર્કેટ એને વેલ્યુ આપી રહ્યું છે એને પીબી રેશિયો કહીશું. મતલબ અહીંયા 623 રૂપિયા આપણે બુક વેલ્યુ છે કાં તો પર શેર નેટવર્થ છે આ કંપનીની, તો એને ગુણાંકમાં જેટલા રૂપિયા માર્કેટ આપી રહ્યું છે એને આપણે પીબી રેશિયો કહીશું. બરાબર. તો એ રીતે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સનું તમે સમજવા માંગતા હોય તો તમારે Skinner.in નો ઉપયોગ કરવો પડશે. પોર્ટફોલિયોને સમજવા માંગતા હોય તો આપણે માત્ર valueresearchonline.com વેબસાઇટનો ઉપયોગ કરીશું. પરંતુ આ પોર્ટફોલિયોના રિગાર્ડિંગ જે આ રેશિયોઝ છે એ સમજવા પરથી આપણને ખ્યાલ આવશે કે આપણા ફંડ મેનેજરે કયા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં કર્યું છે. હવે બીજા જે મહત્વના ટર્મ્સ છે જે તમારે આખી એએમસી ને સમજવા માટે કાં તો આખી તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમને સમજવા માટે જરૂરી છે એ છે એક એક્સપેન્સ રેશિયો. હવે એક્સપેન્સ રેશિયો એટલે તમે ફંડ મેનેજ કરવા માટે જે રૂપિયા આપી રહ્યા છો એને એક્સપેન્સ રેશિયો કહીશું. એક્સપેન્સ રેશિયો અહીંયા 1.28% છે. મતલબ અહીંયા તમારા જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે એમાંથી 1.28% કપાઈ અને તમને રિટર્ન મળે છે, કારણ કે 1.28% નો ફંડ એએમસી એ ખર્ચો કરવો પડે છે. મતલબ 1.28% એ એક્સપેન્સ છે. એક્સપેન્સને હંમેશા એયુએમ સાથે સમજવો જોઈએ, કારણ કે જેમ એયુએમ ઓછો છે ત્યારે તમારા ફંડનો એક્સપેન્સ રેશિયો વધારે છે. જેમ તમારું એયુએમ મતલબ એસેટ્સ અંડર મેનેજમેન્ટ વધતા હશે એમ તમારા ફંડનો એક્સપેન્સ રેશિયો ઘટતો જશે. એટલે શરૂઆતમાં ઘણા ફંડ જ્યારે નાના હશે ત્યારે એને એક્સપેન્સ રેશિયો વધારે હશે. જ્યારે ફંડ મોટા થઈ ગયા હશે, લોંગ ટર્મથી ઇન્વેસ્ટમેન્ટ તમારું હશે કાં તો લોંગ ટર્મથી ફંડ ચાલતા હશે તો એને એક્સપેન્સ રેશિયો ઓછો થવાની શક્યતા છે. એક્સપેન્સ રેશિયો આપણા ઇન્વેસ્ટમેન્ટમાંથી કપાય છે એટલે જેટલો એક્સપેન્સ રેશિયો ઓછો હોય એમ આપણા માટે કે આપણા ફંડ માટે સારું રહેશે મિત્રો. પછી અહીંયા છે રિસ્ક ગ્રેડ. હવે રિસ્ક ગ્રેડ મેં અહીંયા લો લખેલું છે મિત્રો, પણ આના ઉપર ડિપેન્ડ કરવા કરતાં આપણે જાતે જ શીખી રહ્યા છે કે આપણે કઈ રીતે એને મેઝર કરીશું. એટલે મુખ્ય ટર્મ આપણે સમજી ગયા. તો પહેલા
આપણે સમજ્યા કે પી રેશિયો શું છે, પીબી રેશિયો શું છે, પછી આપણે સમજ્યા માર્કેટ કેપિટલાઇઝેશન શું છે, પછી આપણે સમજ્યા કે એયુએમ શું છે, મતલબ એસેટ્સ અંડર મેનેજમેન્ટ, બરાબર. પછી આપણે સમજ્યા કે એક્સપેન્સ રેશિયો અને એક્સપેન્સ રેશિયોનું શું મહત્વ છે. હવે રિટર્ન્સના અલગ અલગ પ્રકાર આવે છે. અત્યારે આજે એમાં રિટર્નના ટોપિક પર આપણે નહીં જઈએ, પણ આજે ખાલી અને ખાલી મ્યુચ્યુઅલ ફંડનો તમારો પોર્ટફોલિયો તમે દુનિયાના ગમે તે દેશમાં હોય, તમે જો ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો આ વેબસાઇટ પર કે કોઈ પણ moneycontrol.com જેવી વેબસાઇટ પર પણ જઈ તમે આ રેશિયો સમજી હશો તો આરામથી આના આધારે તમે તમારા ડિસિઝન રિગાર્ડિંગ યોર મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો લઈ શકશો. તો અહીંયા જોઈએ કે આપણા આ પાર્ટની અંદર આપણને મ્યુચ્યુઅલ ફંડનો ફંડ મેનેજર કોણ છે અહીંયા દેખાશે. valuesearchonline.com પર જે અધર્સમાં તમે જોશો તો રાજીવ ઠક્કર એ આપણે પરાગ પરીખ ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર છે, બરાબર. કયા કેટલા વર્ષથી છે બધું જ અહીંયા લખેલું છે કે he has been associated with TIFAS since 2013, મતલબ 2013 થી રાજીવ ઠક્કર આ ફંડના ફંડ મેનેજર છે મિત્રો. એટલે કયા કયા ફંડ મેનેજ કરે છે એ પણ અહીં આવ્યું છે, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ ફંડ મેનેજરનું મારે બીજું પરફોર્મન્સ પણ ચેક કરવું છે તો તમે એમના બીજા ફંડ જેમ કે આ પરાગ પરીખ ELSS ટેક્સ સેવર ફંડ પણ છે જેમાં એ ફંડ મેનેજર છે, તો એમાં જઈ અને તમે એને પણ ચેક કરી શકશો કે એનું પરફોર્મન્સ કયા પ્રકારનું છે. જુલાઈ 2019 થી એ ફંડ પણ મેનેજ કરી રહ્યા છે, એટલે આ બીજો ફંડ એ મેનેજ કરે છે. તો આ પ્રકારના ફંડ તમે જોઈ એમનું પરફોર્મન્સ જોઈ શકશો, એમનું એજ્યુકેશન શું છે એ પણ તમે જોઈ શકશો. એટલે મિત્રો ફંડ મેનેજર વિશે પણ તમારે માહિતી રાખવી જોઈએ, કારણ કે ઘણી વખત એવું થાય છે કે સ્કીમ્સના ફંડ મેનેજર ચેન્જ થઈ જતા હોય છે. માની લો કે તમે પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડમાં રાજીવ ઠક્કરનું નામ સાંભળીને ઇન્વેસ્ટ કર્યું અને 2 કે 3 મહિના કે 6 મહિના પછી એ ફંડ મેનેજર ચેન્જ થઈ ગયા. જ્યારે આપણે પોર્ટફોલિયો રિવ્યુ વારંવાર કરતા રહીશું યા તો જોતા રહીશું દર 6 મહિને કે વર્ષે, ત્યારે આપણે ખાસ જોઈશું કે જે ફંડ મેનેજરના નામથી આપણે ઇન્વેસ્ટ કર્યું હતું એ ફંડ મેનેજર છે કે નહીં, અત્યારે એ ફંડમાં એ કામ કરી રહ્યા છે કે નહીં, અને એનું પરફોર્મન્સ કયા પ્રકારનું છે. એટલે આ ખાસ મહત્વનો ટોપિક છે. આપણે આ જોઈ શકીએ છીએ કે આપણે જ્યારે પણ ઇન્વેસ્ટ કરીએ ત્યારે જોવું જોઈએ કે ફંડ મેનેજર કોણ છે અને કયા પ્રકારનું ઇન્વેસ્ટિંગ એ કરી રહ્યા છે. કયા પ્રકારનું ઇન્વેસ્ટિંગ કરી રહ્યા છે આપણા માટે આપણે પોર્ટફોલિયોના રેશિયો સમજી ગયા કે કયા કયા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલું ઇક્વિટીમાં છે, કેટલું ડેપમાં છે. પછી આપણે સમજ્યા કે પી રેશિયો શું, પીબી રેશિયો શું, કયા સેક્ટર્સમાં મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ છે અને કેટલા નંબર ઓફ સ્ટોક્સ છે, બરાબર. એટલે આ બીજા પાર્ટની અંદર આપણે જે મહત્વની ટર્મ સમજ્યા મિત્રો એ વારંવાર વિડીયોને પોઝ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો. આપણે એક્સેલમાં પણ તમને જે સમજાયું છે એ તમે જાતે પણ ઘરે બેસી અને પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરજો કે પી રેશિયો કઈ રીતે ગણાય અને પીબી રેશિયો કઈ રીતે ગણાય, બરાબર. અને સાથે તમારે એટલું સમજવાનું છે કે ટોટલ કમ્બાઇન્ડ પોર્ટફોલિયોનો પી રેશિયો મતલબ ટોટલ કમ્બાઇન્ડ જે સ્ટોક્સ છે એનો એવરેજ પી રેશિયો આ ફંડનો કેટલો છે એ આપણે આમાં જોઈ લીધું. એટલે જ્યારે પણ આપણે આ ફંડને કમ્પેર કરવાનું થશે નેક્સ્ટ પાર્ટની અંદર હું તમને ફંડ કમ્પેર કરતા ફંડ સ્ક્રીન કરતા શીખવીશ, ત્યારે આ બધી વસ્તુ આપણને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે મિત્રો. તો ચાલો મિત્રો આ વિડીયોને હવે એન્ડ કરીએ. થેન્ક યુ.